નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વર્ષ 2026-27 માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે કે જે યોજના અંતર્ગત શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે। તો આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ડિજિટલ ગુજરાત। હવે જેવું તમે ડિજિટલ ગુજરાત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ જે વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે www.digitalgujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે પોર્ટલ ઉપર જો તમે હજી સુધી તમારું રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને એક રજીસ્ટરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં જે સિટીઝન લોગિનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં જે ન્યૂ રજીસ્ટ્રેશનનું જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। તમારા મોબાઈલ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે, ઈમેલ આઈડી અહીં ટાઈપ કરવાનું રહેશે। તમારે જે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। હવે પાસવર્ડ કેવી રીતે રાખવો તે અહીં મિત્રો તેની સૂચના આપેલ છે તે મુજબ તમારે પાસવર્ડ છે તે રાખવાનું રહેશે। એ સૂચના પહેલા વાંચી અને ત્યાર પછી તમારે પાસવર્ડ છે તે સેટ કરવાનું રહેશે। અહીં તમને એક કેપ્ચા કોડ જોવા મળશે, તેમાં સેમ કોડ હોય તે સેમ કોડ અહીં તમારે ટાઈપ કરી અને સેવ ના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી જશે, તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને કન્ફર્મ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે કન્ફર્મ ના બટન ઉપર ક્લિક કરશો એટલે પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા પછી તમારે લોગિન છે તે કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે લોગિન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં જે સિટીઝન લોગિન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે અહીંથી તમારે મોબાઈલ નંબરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે લોગિન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક 4 ડિજિટ નો ઓટીપી મોકલવામાં આવશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને કન્ફર્મ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે કન્ફર્મ ના બટન ઉપર ક્લિક કરશો એટલે પોર્ટલ ઉપર તમારું લોગિન છે તે થઈ જશે। લોગિન કર્યા પછી સૌથી પહેલા તો તમારે તમારી પ્રોફાઇલને અપડેટ કરી લેવાની રહેશે। પ્રોફાઇલને અપડેટ કરવા માટે અહીં જે મેનુ આપેલ છે તેમાં જે પ્રોફાઇલનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા પર્સનલ ડિટેલનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। મિત્રો અહીં જે તમારી પ્રોફાઇલ છે તેમાં અલગ અલગ 3 સ્ટેપ હશે, 3 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। સૌથી પહેલા સ્ટેપમાં તમારે તમારી પોતાની જે પર્સનલ ઇન્ફોર્મેશન છે તે આપવાની રહેશે। તેમાં સૌથી પહેલા તો આધાર વેરિફિકેશન છે તે કરવાનું રહેશે। તો અહીં જે વ્યૂ એન્ડ એક્સેપ્ટ આધાર કન્સેન્ટ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અહીં જે આધાર ઓટીપી બેઝ જે ઓથેન્ટિકેશનની જે સૂચનાઓ છે સંબંધી છે તે તમને જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી તેને એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં જે એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમારા જે તે આધાર કાર્ડ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી સેન્ડ ઓટીપી ટુ વેરીફાઈ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારા આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક ઓટીપી જશે। તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને કન્ફર્મ ઓટીપી નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આધાર કાર્ડમાં જેટલી માહિતી આપેલ હશે તે માહિતી અહીં તમારી ઓટોમેટિક લઈ લેશે। ત્યાર પછી તમારે નીચે તમારી પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડે તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે।
તમારું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા પિતા કે પતિનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે સરનેમ છે એટલે કે અટક છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। એવી જ રીતે નીચે તમારે ઇંગ્લિશમાં મિત્રો નામ છે તે આપી દેવાનું રહેશે। જેમ કે ટાઇટલ જે લાગુ પડે તે ટાઇટલ અહીંથી સિલેક્ટ કરી તમારું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। પિતા કે પતિનું નામ સિલેક્ટ કરી અને તમારી જે સરનેમ છે અટક છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ અહીં ઓટોમેટિક આવી જશે। આધાર કાર્ડમાં જેવી રીતે ગુજરાતીમાં નામ છે એવી જ રીતે અહીં ગુજરાતીમાં નામ ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી મિત્રો તમે પતિનું નામ આપવા માંગો છો, પિતાનું નામ આપવા માંગો છો કે વાલીનું નામ આપવા માંગો છો, જેનું નામ આપવા માંગતા હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તેનું જે આખું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। જેમ કે ફાધરનો ઓપ્શન સિલેક્ટ કરેલું હોય તો પિતાનું આખું નામ ઇંગ્લિશમાં અહીં ટાઈપ કરવાનું રહેશે અને ગુજરાતીમાં અહીં તમારે આખું નામ પિતાનું ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા માતાનું આખું નામ છે તે ઇંગ્લિશમાં આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને માતાનું નામ છે તે ગુજરાતીમાં આખું અહીં નામ ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારું જે જેન્ડર છે તે આધાર કાર્ડ મુજબ ઓટોમેટિક લઈ લેશે। તમારી જે જન્મ તારીખ છે તે પણ આધાર કાર્ડ મુજબ ઓટોમેટિક લઈ લેશે। તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર પણ અહીં ઓટોમેટિક આવી જશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે ઈમેલ આઈડી પણ અહીં ઓટોમેટિક આવી જશે। તેમાં પણ તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। પર્સનલ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સેવ પર્સનલ ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે સરનામાની વિગત આપવાની રહેશે। અલગ અલગ 3 રીતે તમે સરનામું આપી શકો છો। તમે મેન્યુઅલી ટાઈપ કરી અને તમે હાલનું સરનામું છે તે આપી શકો છો અથવા તો આધાર કાર્ડમાં જેવી રીતે સરનામું છે એવી જ રીતે જો તમે સરનામું આપવા માંગતા હોય તો અહીં સેકન્ડ નંબરનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો આધાર કાર્ડમાં જેવી રીતે સરનામું છે એવી રીતે સરનામું અહીં ઓટોમેટિક લઈ લેશે। અથવા તો મિત્રો અહીં જે પ્રોપર્ટી ટેક્સ બિલ છે અથવા તો વીજળી બિલ કે ગેસ બિલ છે તેમાં જેવી રીતે સરનામું છે એવી રીતે આપવા માંગતા હોય તો તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો આપણે સૌથી પહેલા મેન્યુઅલી ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેશું। મેન્યુઅલી ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તમારું જે હાલનું સરનામું છે તે સરનામું અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। એથી મિત્રો તમારા જિલ્લાનું નામ છે તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી અને તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં જે વિસ્તાર લાગુ પડે તે વિસ્તારનો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારા ગામનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ છે તે આપવાનું રહેશે। પરંતુ મિત્રો જે કાયમી સરનામું છે તે આધાર કાર્ડમાં જેવી રીતે સરનામું હશે એવી જ રીતે સરનામું ઓટોમેટિક લઈ લેશે। તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। તેમાં જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા તાલુકાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં જે વિસ્તાર લાગુ પડે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા ગામનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીં મિત્રો સરનામાની વિગત ફિલ થયા પછી અહીં જે સેવ એડ્રેસ ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો ત્રીજા સ્ટેપમાં તમારે ફેમિલી ઇન્ફોર્મેશન છે તે આપવાની રહેશે। તેના માટે તમારા જે તે રેશન કાર્ડ નંબર છે તે રેશન કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી અહીં તમને ફેચ ફોર્મ રેશન કાર્ડનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો રેશન કાર્ડમાં જેટલા સભ્યના નામ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો કુટુંબના સભ્ય તરીકે તમે જે મેમ્બરને એડ કરવા માંગતા હોય તો તેના નામની સામે અહીં તમને એક ચેકબોક્સ જોવા મળશે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ચેકબોક્સમાં ટિક કર્યા પછી એટલે કે મેમ્બરને એડ કર્યા પછી અહીં તમને એડ મેમ્બર ડિટેલનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે એડ મેમ્બરના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જેટલા સભ્યના નામ સિલેક્ટ કરેલ હશે તે તમામના નામ અહીં જોવા મળશે તે એડ થઈ જશે। જો તમે નામ ડિલીટ કરવા માંગતા હોય તો અહીં મિત્રો નામની સામે ડિલીટનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે મેમ્બરને એડ કરેલ છે તેને તમે ડિલીટ પણ કરી શકશો। તમામ વિગત ભરાઈ ગયા પછી સેવ પ્રોફાઇલ ડિટેલ અને ઈ સાઇન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમારા જે તે આધાર કાર્ડના નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। અહીં આધાર ઓટીપી નો ઓપ્શન સિલેક્ટ કરી અને ગેટ ઓટીપી નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી તમારા આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે। તેમાં જે ઓટીપી આવે તે ઓટીપી આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે।
અહીં મિત્રો એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સબમિટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અહીં મિત્રો જે ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે કમ્પ્લીટ થઈ જશે, તમારી પ્રોફાઇલ છે તે કમ્પ્લીટ થઈ જશે. પ્રોફાઇલને અપડેટ કર્યા પછી આગળ તમારે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે. તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે મેનુ આપેલ છે તેમાં જે સર્વિસનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે. તેમાં તમને સ્કોલરશિપ સર્વિસનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. અહીં તમને અલગ અલગ કેટેગરી છે તે જોવા મળશે, એસસી કેટેગરી, એસટી કેટેગરી, એસસીબીસી કેટેગરી. હવે તમને જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરીના નામ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. તેમાં અહીં જે નાણાકીય વર્ષ છે તેને વર્ષ 2026-27 નો જે ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરી અને અહીં જે ચેન્જ નાણાકીય યર નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે અહીં તમને એક અલગ અલગ યોજનાનું લિસ્ટ છે તે જોવા મળશે, અલગ અલગ જે શિષ્યવૃત્તિ યોજના છે તેનું તમને લિસ્ટ જોવા મળશે. હવે મિત્રો અહીં તમારે જે યોજનામાં અરજી ફોર્મ ભરવું હોય, જે શિષ્યવૃત્તિમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તો તેના નામની ઉપર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. નીચે સ્ક્રોલ કરી અને મિત્રો અહીં જે ડિટેલ આપેલ છે તેને વાંચી લેવાની રહેશે. ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેનું અહીં લિસ્ટ પણ તમે જોઈ શકશો. ત્યાર પછી અહીં કન્ટિન્યુ ટુ સર્વિસનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી અહીં મિત્રો તમને એક રિક્વેસ્ટ આઈડી નંબર છે તે આપવામાં આવશે અને તમને એક અરજી નંબર, એપ્લિકેશન નંબર છે તે આપવામાં આવશે, તે તમારે સાચવી રાખવાના રહેશે. ત્યાર પછી અહીં જે કન્ટિન્યુ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે. અરજી ફોર્મ છે તે અલગ અલગ 4 સ્ટેપમાં હશે. ચારે 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે. સૌથી પહેલા તો તમારે તમારી પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે. એ મિત્રો તમારી જે અમુક માહિતી છે તે તમે જે પ્રોફાઇલમાં અપડેટ કરેલ છે તે ઓટોમેટિક લઈ લેશે. જેમ કે મિત્રો તમારું નામ છે તે નામ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. તમારા પિતા કે પતિનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે અને તમારી સરનેમ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી આધાર કાર્ડમાં જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. તમારું જેન્ડર મેલ કે ફિમેલ એથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારા જે આધાર કાર્ડના નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે અને વેરીફાઈ આધારનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અહીં જે આધાર સ્ટેટસ છે તેમાં મિત્રો અહીં ગ્રીન કલરમાં વેરીફાઈ લખેલ છે તે આવી જશે. આગળ મિત્રો તમારે રેશન કાર્ડની વિગત છે તે આપવાની રહેશે. તમારા જે રેશન કાર્ડના મેમ્બર આઈડી નંબર છે તે આઈડી નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી અને ગેટ ડિટેલનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો આ જે તમારા મેમ્બર આઈડી નંબર છે તે તમારું જે રેશન કાર્ડ છે તેમાં જેટલા સભ્યના નામ હોય તો તેમાં તમારું જે નામ છે તો તે નામની સામે તમારો મેમ્બર આઈડી નંબર છે તે લખેલ હશે. 18 આંકડાનો મેમ્બર આઈડી નંબર હશે. તે મેમ્બર આઈડી નંબર તમારે અહીં ટાઈપ કરી અને ગેટ ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી રેશન કાર્ડની વિગત છે તે ઓટોમેટિક લઈ લેશે. જેમ કે તમારા રેશન કાર્ડના નંબર છે, તમારા રેશન કાર્ડ મેમ્બર આઈડીના નંબર છે, તમારું નામ છે તે અહીં મિત્રો ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી મિત્રો અહીં ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી અને એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં તમારે ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આગળ તમારે જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે તેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે એટલે કે જે વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર છે, OTR નંબર છે કે જે 14 ડિજિટના હશે તે નંબર અહીં તમારે ટાઈપ કરી અને ગેટ OTR ડિટેલનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અહીં તમારી જે વિગત છે તે ઓટોમેટિક લઈ લેશે. ત્યાર પછી મિત્રો તમારા માતાનું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી જે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. તમારી જે કાસ્ટ છે તે કાસ્ટ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. તમારું જે તે ધર્મ હોય તે ધર્મ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા જે પિતા છે તે વ્યવસાય શું કરે છે, તમારા પિતા જે વ્યવસાય કરતા હોય તેની વિગત અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. તમારા કુટુંબની વાર્ષિક આવક કેટલી છે, કુટુંબની વાર્ષિક આવક અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે વાર્ષિક આવક અંગેનો જે દાખલો છે તેમાં જેટલી આવક દર્શાવેલ હોય એટલી આવક અહીં તમારે લખી દેવાની રહેશે.
ત્યાર પછી તમે મિત્રો અનાથ બાળક છો કે કેમ, જો અનાથ બાળક હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો. રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે આઈડી અહીં તમને જોવા મળશે. જો તમે તેને બદલવા માંગતા હોય તો તે આઈડી ને તમે બદલી શકશો. ત્યાર પછી મિત્રો તમે હોસ્ટેલમાં રહો છો કે કેમ, જો હોસ્ટેલમાં રહેતા હોય તો અહીં જે હોસ્ટેલરનો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. હોસ્ટેલનો જે પ્રકાર છે તે પ્રકાર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે કે ગવર્મેન્ટ છે, ગ્રાન્ટ ઇન એડ હોસ્ટેલ છે કે પ્રાઇવેટ હોસ્ટેલ છે. જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં, એટલે કે તમારી જે છાત્રાલય હોસ્ટેલ છે તે કયા વિસ્તારમાં આવેલી છે, ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર, જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી હોસ્ટેલ સંબંધિત અહીં તમને અલગ અલગ 3 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. તેમાં મિત્રો તમને જે પ્રશ્ન લાગુ પડતો હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અલગ અલગ 2 સરનામા આપવાના રહેશે. સૌથી પહેલા તો તમારે હાલનું સરનામું છે તે આપવાનું રહેશે. હાલના સરનામામાં રાજ્યનું નામ બાય ડિફોલ્ટ ગુજરાત સિલેક્ટ કરેલ જ આવશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો. તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરી અને તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા ગામનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમારું જે હાલનું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. નીચે તમારે કાયમી સરનામું છે તે આપવાનું રહેશે. પરંતુ જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, જેથી કરી તમે જે હાલનું સરનામું ફિલ કરેલ છે તે મુજબ જ ઓટોમેટિક કાયમી સરનામું લઈ લેશે. પરંતુ બંને એડ્રેસ અલગ અલગ હોય તો અહીંથી તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી તમારા ગામનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારું જે કાયમી સરનામું છે તે સરનામું અહીં ટાઈપ કરી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે. હવે અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારું ખાતું જે બેંકમાં છે તે શાખાનો આઈએફએસસી કોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને શો બેંક ડિટેલનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો નીચે તમારી બેંક છે તેની વિગત આવી જશે. બેંકનું નામ છે તે અહીં આવી જશે, તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. બેંકની બ્રાન્ચનું નામ અહીં આવી જશે, તેને પણ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા જે બેંક એકાઉન્ટ નંબર છે, ખાતા નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને તે જ ખાતા નંબરને વેરીફાઈ કરવા માટે ફરીથી આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી બેંકમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે. પરંતુ જો મિત્રો પ્રોફાઇલ મુજબ તમારું નામ બેંકમાં છે તો અહીં યસ પર પ્રોફાઇલનો ઓપ્શન આપેલ છે તેમાં તમે ટિક કરી શકો છો. પરંતુ બેંકમાં જેવી રીતે નામ હોય એવી જ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. નીચે તમને ડિક્લેરેશન જોવા મળશે, તેમાં મિત્રો તે તમામ માહિતી વાંચી અને એક્સેપ્ટ કરવા માટે જે ચેકબોક્સ છે તેમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે એકેડમીની ડિટેલ આપવાની રહેશે. હવે મિત્રો એડમિશનનો જે પ્રકાર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો તમારી પાસે યુનિવર્સિટીના એનરોલમેન્ટ નંબર હોય તો તે નંબર આ બોક્સમાં તમે ટાઈપ કરી શકો છો. ત્યાર પછી તમે કયા પ્રવાહમાં પ્રવેશ મેળવેલ છે તે પ્રવાહનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે કયા કોર્સમાં અભ્યાસ કરો છો તે કોર્સનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. કેટલા વર્ષમાં અથવા તો કયા સેમેસ્ટરમાં તમે અભ્યાસ કરો છો તે વર્ષ અથવા તો સેમેસ્ટર અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો અહીં રાજ્યનું નામ છે તે બાય ડિફોલ્ટ ગુજરાત સિલેક્ટ કરેલ જ આવશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો. તમે જે શાળા કે કોલેજમાં અભ્યાસ કરો છો તે શાળા કે કોલેજ કયા જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. શાળા અથવા તો કોલેજનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમે જે કોર્સ કરો છો તેમાં મેઇન સબ્જેક્ટ કયો છે તે મુખ્ય વિષયનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જે કોર્સમાં અભ્યાસ કરો છો તે કોર્સની શરૂ થયાની તારીખ છે તે અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે અને તે કોર્સ કઈ તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે તેમની અંદાજિત તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે. આગળ મિત્રો તમે જે છેલ્લી પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે. અહીં તમે જે કોર્સ સિલેક્ટ કરેલ હશે તે મુજબ અહીં મિત્રો ઓટોમેટિક લઈ લેશે કે જેમાં મિત્રો તમે જે છેલ્લી પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત અહીં ઓટોમેટિક આવી જશે. તે ઓપ્શન સિલેક્ટ કરી અને તેમનું પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. તેમાં જે મેળવેલ ટકાવારી છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી ધોરણ 10 થી માંડી જ્યાં સુધી તમે અભ્યાસ કરેલ છે તે તમામ વર્ષની એક એક કરી વિગત એડ કરી દેવાની રહેશે.
જેમ કે ધોરણ 10 ની સૌથી પહેલા વિગત એડ કરવા માટે અહીં મિત્રો તમને 9 અને 10 નો ઓપ્શન જોવા મળે તેને સિલેક્ટ કરશો। ત્યાર પછી અહીંથી તમારે ધોરણ 10 ને સિલેક્ટ કરી દેવાનું રહેશે। પ્રવાહ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા સીટ નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે। પાસિંગ વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી અને 10મા ધોરણમાં જે મેળવેલ ટકાવારી છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી એડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો નીચે ધોરણ 10માની વિગત એડ થઈ જશે। જો તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય અને તમે તેને એડિટ કરવા માંગતા હોય તો અહીં તમને એડિટનો ઓપ્શન જોવા મળશે। જો તમે તેને ડિલીટ કરવા માંગતા હોય તો અહીં તમને એક ડિલીટનો પણ ઓપ્શન જોવા મળશે। એવી રીતે તમે જ્યાં સુધી અભ્યાસ કરેલ છે તે તમામ વર્ષની એક એક કરી વિગત એડ કરી દેવાની રહેશે। ત્યાર પછી અભ્યાસના સમયગાળા દરમિયાન તમે કોઈ પણ પ્રકારનું બ્રેક લીધેલ છે કે કેમ, જો બ્રેક લીધેલ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને કેટલા વર્ષનો બ્રેક લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। પરંતુ તમે અભ્યાસના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનો વચ્ચે બ્રેક નથી લીધેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે જે કોર્સ કરો છો તેમાં જે એડમિશન ફી ભરેલ છે તે એડમિશન ફી અહીં ટાઈપ કરવાની રહેશે। ટ્યુશન ફી ભરેલ હોય તો તેની રકમ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। કોઈ પણ પ્રકારની પરચુરણ ફી ભરેલ છે તો તેની રકમ અહીં ટાઈપ કરવાની રહેશે। પરીક્ષા ફી ભરેલ છે તો તેની રકમ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે વિકલાંગતાની વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી વિકલાંગતાનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની જે ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી છે તે ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે તમામ ડોક્યુમેન્ટ છે તે એટેચ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ એટેચ કરો તે પહેલા અહીં જે અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। જે જગ્યાએ લાલ કલરની પૂંછડી હોય તે ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત તમારે અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારે જે ફાઇલ અપલોડ કરવાની છે તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ અથવા તો જેપીઈજી કે પીડીએફ ફોર્મેટમાં તમારે ફાઇલ છે તે અપલોડ કરવાની રહેશે। ફાઇલની સાઇઝ છે તે મિત્રો વધુમાં વધુ 1000 કેબી સુધી હોવી જોઈએ અથવા તો 1 MB સુધી ફાઇલની સાઇઝ છે તે હોવી જોઈએ। હવે તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે અને જે તે ડોક્યુમેન્ટના જે નંબર છે તે નંબર અહીં બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી જે બ્રાઉઝનો ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ છે તે ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ જે તે ડોક્યુમેન્ટ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો। ત્યાર પછી અહીં જે અપલોડનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ છે તે અપલોડ થઈ જશે। હવે સૌથી પહેલા તો તમારે જાતિના દાખલાની નકલ છે તે અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી હાલ તમે જે અભ્યાસ કરો છો તેમાં તમે જે ફી ભરેલ છે તે ફીની રસીદ તમારે અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે છેલ્લી એક્ઝામ પાસ કરેલ છે તેની માર્કશીટની નકલ છે તે તમારે અપલોડ કરી દેવાની રહેશે। ત્યાર પછી આવકના દાખલાની નકલ છે તે તમારે અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી શાળા કે કોલેજનું જે મિત્રો બોનોફાઇડ સર્ટિફિકેટ છે હાલ ચાલુ વર્ષનું તે તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી ફૂડ બિલની રસીદ છે તે તમારે અપલોડ કરવાની રહેશે। જો તમે હોસ્ટેલમાં અભ્યાસ કરતા હોય અને તમે ત્યાં મિત્રો જે ફી ભરેલ છે તે ફીની નકલ તમારે અપલોડ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમારે કોઈ પણ એક આઈડી પ્રૂફ છે તે અપલોડ કરવાનું રહેશે। શાળા કે કોલેજનું આઈડી પ્રૂફ તમારે અપલોડ કરી દેવાનું રહેશે અને હોસ્ટેલરમાં રહેતા હોય તો હોસ્ટેલરનું જે સર્ટિફિકેટ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। આ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ છે તે કરી દેવાના રહેશે। નીચે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલની સાઇઝ 1 MB કરતા ઓછી હોવી જોઈએ। અહીં જે બ્રાઉઝનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો નીચે તમને અહીં અલગ અલગ લિસ્ટ છે તે જોવા મળશે કે જેમાં તમે મિત્રો જે તે યોજનામાં તમે ફોર્મ ભરી અને તમે તે યોજના એટલે કે સ્કોલરશિપનો લાભ છે તે મેળવી શકો છો। ત્યાર પછી અહીં સેવ એન્ડ ડ્રાફ્ટનો જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે વાંચી અને એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે।
ત્યાર પછી મિત્રો કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ફાઇનલ સબમિટ ના બટન પર ક્લિક કરશો તો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તો આવી રીતે મિત્રો શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તો તેના માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જેમાં ઓનલાઈન અરજી ફોર્મ તમે જાતે જ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।